આ તો ભૂક્કા અને ના કે મેં કોઈ હાય ગાઈસ છે અને માથું દુખાય છે. પ્રાચીથી રહેવાયું નહીં અને પ્રાચીએ શરૂ કરી દીધું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી. અને ગાઈઝ કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. અને ગાઈઝ અમે બી છે. એન્ડ સો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 થઈ રહી છે અને અત્યારે અમે જમવા બેસી ગયા છે અને જમવામાં મેં બનાવી છે પાણીપુરી. હા, સો અહીંયા પપ્પા છે. પપ્પા અવાજ ધીરો કરો થોડો. હાય. આ તો ભૂક્કા અને ના કે મેં કોઈ રેસીપી દેખાડી છે, બસ ખાલી બનાવી નથી. મોમાં પાણીપુરી કોને ભાવે? મને આમ તો 100% બધાને ભાવતી જ હોય. એન્ડ બાય ધ વે ગાઈઝ, હમણાં તમે જોશો કે મારા અને પ્રાચીના કપડાં ચેન્જ અલગ અલગ છે. કારણ કે મને છે ને દુકાને જવાનું હતું તો મને કોઈ કપડાં ના મળ્યા. સવારમાં વહેલા ટી-શર્ટ પહેરીને ફટાફટ જતી આવું અને લાઈક લેતી આવું બધું જે લાવવાનું હતું અમારા શોપથી. એન્ડ પછી અમે વિચાર્યું કે અમે ફ્રોક પહેરશું, બટ અત્યારે હવે હું જમી લઈશ તો પછી ફ્રોક પહેરી લઈશ. હા ને પ્રાચી? હા હા. ઓકે પ્રાચી, તારો તો મને દેખાડ ને ગાઈઝ. હાય ગાઈઝ. હાય ગાઈઝ. હાય ગાઈઝ. હાય ગાઈઝ, મારા હોઠ બહુ ફાટી રહ્યા છે અને આઈ ડોન્ટ નો કે હું શું કરું. એન્ડ આર યુ હેપી ટુ ઈટ પાણીપુરી? ઓબ્વિયસલી, પણ મને એટલી ભૂખ લાગી હતી પહેલા એટલે મેં નૂડલ્સ ખાઈ લીધી. હા, કિમચી રામેન ખાઈ લીધી પ્રાચીએ. બટ પાણીપુરી છે સામે તો હું તો નૂડલ્સ ને કહીશ બાય બાય. રાઈટ. અને ગાઈઝ આજે મેં એક વસ્તુ નવું કર્યું છે, એ છે રગડો બનાવ્યો છે મેં. અને એ બી ફર્સ્ટ ટાઈમ એવર. પાપા સોરી. સોરી. સો ગાઈઝ, ચલો સ્ટે ટ્યુન. જ્યારે પપ્પા ટ્રાય કરશે ત્યારે દેવ મળીએ, કારણ કે થોડી વાર લાગશે, અત્યારે શૂટ થાય છે. હા, અને પ્લસ પોઈન્ટ કે ખાવાનું કંઈક સાથે લઈને બેસજો, કારણ કે પપ્પાને તો તમને ખબર જ છે કે એવી રીતે કંઈક ખાશે કે તમને એકદમ ઈચ્છા થઈ જશે. રાઈટ. સો એક ફૂડ પેકેટ અથવા શાક રોટલી સાથે લઈને બેસજો. ગાઈઝ ફાઇનલી પપ્પા બેસી ગયા છે અને પપ્પાએ ઓલરેડી ખાઈ લીધી છે, બટ હવે પપ્પા ફરીથી ટ્રાય કરશે તમારી સામે, કારણ કે એક જ પાણી ટ્રાય કર્યું છે પપ્પાએ અને અમે દર વખતે 3 પાણી બનાવીએ છીએ. ઓકે, હવે રગડો છે. પૂર્વાએ પહેલી વાર રગડો બનાવ્યો છે, રાઈટ પૂર્વા? રાઈટ. પપ્પા સોરી. ખાય એવી રીતે ને કે એકચ્યુઅલી. મને નજર લાગી જતી. મજા આવી ગઈ. અને ગાઈઝ પાણીપુરી પ્લસ 3 ઇડિયટ્સ બેસ્ટ કોમ્બિનેશન. એન્ડ આજે અમે આફ્ટર સો લોંગ ટાઈમ ટીવી જોઈએ છે, કારણ કે અમે ટીવી બહુ નહીં જોતા આજકાલ. પેલું નહીં આવવાનું લસણ. આ તો રહ્યું લાલવાળું. એની માટે વાટકો કાઢી. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે ખાઈને જ મળીએ તમને. અને આજે યુ નો સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન સાંજે, સો સ્ટે ટ્યુન. ગાઈઝ હું ક્યાંની લખતી હતી આઈ નો, અને અચાનકથી મને એવું થયું કે મને લાગી છે ભૂખ. અને જ્યારે ઘરે પાણીપુરી બને તો મને ઊંઘ આવે છે અને માથું દુખાય છે. સો મને એવું લાગે છે કે બધાની નજર લાગી છે, હે કે નહીં પૂર્વા? આઈ થિંક સો. કારણ કે પપ્પાએ સ્ટોરી મૂકી હતી ઇન્સ્ટામાં આજે જ, અને હું લખતી હતી બાય ધ વે ગાઈઝ. અને ખબર નહીં કે હા. મેં ખાઈ લીધું છે વધારે. અને ગાઈઝ હું આજે બ્રાઉની બનાવવાની છું. કેમ બનાવવાની છું એ તમને આગળ ખબર પડશે. અને ગાઈઝ બ્રાઉની કેમની બનાવવાની છું એ બી દેખાડીશ તમને. સો સ્ટે ટ્યુન ગાઈઝ, મજા આવશે. હું અત્યારે પાણીપુરી ખાઉં છું, સો ચલો પાણીપુરી ખાઈને મળીએ. ગાઈઝ અહીંયા પૂર્વા ફ્રાય કરી રહી છે મકીન્સ, કારણ કે અમને બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું ખાવાની. શું થયું? એન્ડ બાય ધ વે ગાઈઝ, મમ્મા આવી ગયા છે. અમે શૂટ ના કરી શક્યા કારણ કે યુ નો અમે મિની વ્લોગ શૂટ કરતા હતા એટલે. એન્ડ ગાઈઝ વી આર સો હેપી કે મમ્મા ફાઇનલી આવી ગયા છે. મેં હવે અમે મમ્માને લોકો ના કામ કરાવો અને હું જાતે હા. મમ્મી અને અમારી માટે સ્નેક્સ બનાવું. કારણ કે થાકી ગયા હશે ને મમ્મી પણ. ટ્રાવેલ So, કરીને yeah. ના થાકે. So, Yeah, guys, obviously. અત્યારે મમ્માને આપણે લાઈક મકીન્સ ખવડાવશું, અમે બી ખાશું ઓબ્વિયસલી. અને મમ્માને ભાવે તો ખાશે. મમ્મા પછી ખબર નહીં, પછી પણ અમે ટ્રાય કરશું કે મમ્મા ખાય જ તે. હા ગાઈઝ, અને હું અત્યારે હવે લખીશ કારણ કે મેં જસ્ટ રાઈટ નાવ વાસણ ધોયા છે અને પૂર્વ હવે યુ નો મકીન્સ કરે છે. એની તબિયત થોડી સારી નથી હમણાં, થોડી વાર પહેલાં એને માથું દુખાતું હતું, તમને જેમ ખબર છે. અને આઈ એમ જસ્ટ સ્કેર્ડ કે એને પાછું ના થઈ જાય, કારણ કે પૂર્વ બી રોતી હતી કે મારે પાછું નથી કરવું, મારે પાછું બીમાર નથી પડવું, એન્ડ મેની મોર થિંગ્સ. યા અને મેં કપડાં નોર્મલ પહેર્યા છે ને મેં બી. મમ્માના, મેં બી જો હું અહીંયા પાછળ દેખાવ ગાઈસ. કારણ કે આવા
લાઈક આવા લૂઝ કપડાં પહેરીએ ને તો તબિયત સારી જલ્દી થઈ જાય કારણ કે જો ટાઈટ લાઈક આપણા જ કપડાં પહેરીએ ને ત્યારે થોડું આમ એવું સિકનેસ લાગે હા સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન જરા અમે જમવા બેસીએ ત્યારે મળીએ ને મમ્માથી થોડી ટોપિક પર વાત કરીએ કે શું કર્યું તમે વૃંદાવનમાં મજા કરી આમ કર્યું તેમ કર્યું લેટ્સ ડુ ઇટ પૂરો ધ્યાનથી સો ગાઈઝ પ્રાચીથી રહેવાયું નહીં અને પ્રાચીએ શરૂ કરી દીધું વાવ અને ગાઈઝ હું એવું નહીં કહું કે વાવ કેટલું મસ્ત છે કારણ કે તમને બધાને ખબર છે કે મકેન્સ વાળા સારું બનાવે છે હિયર ઇટ ઇઝ આજે પૂર્વાએ બનાવ્યો તો હું ડેફિનેટલી રિવ્યુ આપે મકેન્સના જે સ્માઇલીસ છે એ છે પછી આ જે 3-in-1 પેકેજ હતું એ છે અને આ છે સોલ્ટેડ ફ્રાઈઝ અને આ છે ને ઓલ્ડ પરસુમાં જે મોમોસ પડ્યા હતા ને જે બે. વાળા એ વિચાર્યું કે ચલો વઘારીને ખાઈ લઈએ. વઘારીને નહીં ફ્રાય કરીને સો અત્યારે અમે ખાઈ રહ્યા છે અને બસ એસી ચાલુ કર્યું છે એ તો ક્યારનું કરેલું છે કારણ કે ગરમી સખત લાગે છે હદથી વધારે બસ આટલું જ બોલીશ તું વધારે નહીં બોલવા માંગતી મને ભૂખ લાગે છે હા તો ગાઈઝ ચલો સ્ટેડિયમ ખાઈને મળીએ સો ગાઈઝ અમે રાત્રે વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા કારણ કે મમ્મા આવ્યા હતા તો મમ્મા જોડે વાતો કરતા હતા અને શું કર્યું તમે ને આમ ને તેમ ને સો એઝ યુઝ્યુઅલ અને મમ્મી અમારી માટે આ મસ્ત પર્સ બી લઈને આવ્યા છે તો અમે વિચારીએ છીએ કે ફટાફટ ક્યાંક બહાર ફરવા જઈએ ક્યાંક જઈએ જલ્દી યા જસ્ટ ખાલી એમને આમ ફરીને આવી જઈએ. Chilling કરવા. Chill કરીને આવી જઈએ. યા એવું નહીં કે આમ સ્ટેજ કરવા હા હા તમે સમજી શકો છો ને અમે રખડવાનું કહીએ સો ગાઈઝ અત્યારે 12 વાગી રહ્યા છે અમે ક્યારના ઉઠી ગયા હતા સો આ વ્લોગ જેવો અમે એન્ડ કરશું એવો અમે સેકન્ડ વ્લોગ ચાલુ કરી દઈશું અને ગાઈઝ આગલો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અમે કંઈ એક્સાઇટિંગ તો નથી જ કરવાના બટ હા મમ્મા એમની વાતો કરશે કે મમ્મી શું કર્યું ક્યાં ગયા એ પ્રોપરલી બ્રીફલી કહેશે સો યા વી હોપ કે તમને અમારો વ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા કે શું તમે પણ વૃંદાવન ગયા છો અથવા જવાના છો અથવા જવું છે સો જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે